મમ્મી કેળા સોલા હા કેળા સો કે પણ બનાવવાનું એ તાર ભાઈ અજય પૂછી મોકલાય ને તે બનાવી છે બડો વિડિયો પર ટ્રાય પહેલી વાર બનાવો ગમે તે બને કે બને મને બસ બતાવી ઓકે ફ્રેન્ડ ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ, જય કુળદેવીમાં, રામવાળી રામ, જય માં ખુખાર મેલની. તો ચલો મિત્રો, આજના નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો આપણે અત્યારે કમ્પ્લેટ નહીં લીધું અને માતાજીની સેવા પૂજા બી થઈ. તો અત્યારે બેઠા છે. હજુ સેટનો ફોન આવે પછી જાશું નોકરી આપણે. કારણ કે અત્યાર સુધી આપણે જોતા હતા માતાજીનો વિડીયો, તો મજા આવે. બે ઘડી થોડી વાર આ ભજન અડધો કલાક મજા આવી જાય. તો ચલો મિત્રો, વિડીયોમાં આગળ બનાવી રહીજો. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. અમારા નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો અત્યારે મેં રૂટીન કામ ચાલુ રહી જોવા મળ્યું સોફામાં કરે સોફામાં એ તો કઈ કરતી નથી જોવાનું કપડા ધોઈ નાખ્યા રસોઈ બની કચરા પોતા બધું લાગે સારું. ચલો, હા, જય માતાજી. છે કૂતરીને દૂધ પીવડાવવા માટે એને બિસ્કિટ ખાવા મળે બધું નાખી દે. આમ થેલી આમ સીધી કર, સીધી કર, સીધી ના કર. બસ. ચલો મિત્રો, કૂતરીના બચ્ચા છે એને આપણે દૂધ પીવડાવવું જરૂરી છે. બેટા બિસ્કિટ અમે કાઢ. આ બિસ્કિટ રહ્યું ને ફિરાજિયાત, એ બિસ્કિટ એને ખવડાવી દે. દૂધ પીજી. હવે બિસ્કિટ નહીં ખાવાય ને. બિસ્કિટ અંદર મૂકી દે બેટા. અને બે હતા ને આ તો એક જ છે હવે. હા, આ તો મસ્ત હું ગયું. જો એ રચી તો ઘર જ નહીં લઈ ગયો ને. મસ્ત હે. લે, આ નામ શું પાડ્યું? ચૂચુ. ઓ ચૂચુ. લે ચૂચુ ચૂચુ ચૂચુ. જો ચૂચુ આવ્યું. ચૂચુ બિસ્કિટ ખાઈ લે. મિત્રો, કૂતરીને અત્યારે દૂધ પીવડાવી દીધું અને બિસ્કિટ બી ખવડાવી ગયા. હવે જશું ઘરે અને ઘરે તો ટિફિન ભરી. કારણ કે સેટનો ફોન આવી ગયો. હવે જવાનું છે આપણે નોકરી. ચલો જવું. જય માતાજી. બધું માતાજીને ચલાવી દેવાનું. મિત્રો હવે જમવા બી કારણ કે વાગી જશે 1:30. તો જમવાનો ટાઈમ થઈ જાવ, આપણે જમી લઈએ. તમારે બી જમવું હોય તો આવી જાઓ. ચલો મિત્રો, અત્યારે આપણે છે શું કહેવાય નારોલની અંદર ગયા હતા. પીપળજ ને પીપળજથી અત્યારે નારોલ. આથી પાછું જવાનું પીપળજ અને પીપળજથી પાછું જવાનું ઈસનપુર. ઈસનપુરથી જવાનું પછી ઘરે. કારણ કે અત્યારે જો 5:30 પોણા 6 થઈ ગયા. વાંધો નહીં, સેઠ આવડે નીકળશું. ઉજાગરો ને એટલે ખબર આંખો આજ બરે ને ઊંઘાયું થાય ખબર નહીં પડતી. આંખો મારી ઘેના છે. ગમે થતું વારું આમ પટપટે ને આંખો આમ બંધ જ થઈ જાય. મોઢું 2-3 વાર ધોયું પણ હવે ઉજાગરા તોય કાલ તો વહેલા હું ગયો તો હવે જઈએ છીએ ઘરે. કારણ કે આજે બહુ મોડું થઈ ગયું. અત્યારે જો ને 7:15 તો અહીં થઈ ગયા. ચલો વાંધો નહીં, 5 મિનિટ નવો કરે. તો કઈ પપ્પા નોકરીથી જઈને આવી ગયા. તે જોવે છે ટીવી. નહીં, એ મમ્મી બનાવે છે બાજરાના રોટલા. બીજું શું બનાવે મમ્મી? ખીચડી વઘારેલી ખીચડી ચાલે. ખીચડી રોટલો કેમ કે તો ભાઈ ભાભીને ક્યાં છે ખારો પડા એમને કામ હતું એટલે ગયા છે. એટલે કાલ સવારે આવી જશે. ચલો ગાઈસ, બધા જમવા. વઘારેલી ખીચડી, બાજરીના રોટલા. ચલો મિત્રો, જમવું હોય તો આવી જાઓ. મસ્ત ગરમા ગરમ બાજરીનો રોટલો બનાવેલો. છાશ ખાવી છાશ ખાઈ, દૂધ ખાવું દૂધ ખાઈ, ખાઈ ઘરે ઊંધું કરું. ચલો મિત્રો, જમવું હોય તો આવી જાઓ. આજે આપણે જમવામાં 3 જણા જ છે. હા, એ તો કાલે જશે. કેટલી બનાવવાની? બસ ઘણી બનાવી. ડબ્બો ભરીને. હા, ડબ્બો ભરી. આ તું તો પત પત દે ઘડીકમાં ખાઈ જાવ. આ પપ્પાને ના એક થેલી તો ખાઈએ
2 કેળાની તો ખાઈ ગયા અમે. હજુ કાપ હજુ કાપ હજુ કાપ કાપ હજુ કાપ. બરાબર જ છે. ના ના કાપ કાપ. અરે વધારે હજુ. મોટી મોટી મસ્ત બને. ડુંગળી મસ્ત કેળા. ક્યાં લાયા ક્યાં ના છે? અલા કીધું નહીં જો. વેજલપુરી મોકલાયા. પણ તાર ફઈને કોને આલ્યા? એટલે વાયા છે મોકલાયા. કેળા પડે વાયા છે બસ. હે? કેળા હા કેળા કદાચ કોક કોક સંબંધી આલ્યા છે. ખબર નહીં કેને વાયા હોય. ના બસ સારું. આનું શાક કરો કાલે એવું કરો. સાંભળી જાતે. તો? ભજીયા બનાવો. જો મિત્રો થાય છે અમારે કેળાની વેફર. કારણ કે અમારા બેનને ક્યાંથી લાવ્યા છે કેળા, તો કાચા કેળા આપ્યા છે મસ્ત. અને બીજું મસ્ત થાય છે વેફર. જો બીજું કાપી નાખ્યો ને એક એક જો વાગે નહીં ધ્યાન નાખજે. એક એક જ ના ખાયેલા. આ પણ બીજું નાખી દે લે વાંધો નહીં આવે. આ નાખી દે ને તું. ભરી જશે હવે. અરે ના ભરે. આ બહુ કાચું. વાત કરે. હા. હું કારીગર કે તું કારીગર? લારી નાખવી? હે લારી નહીં નાખે. ગણેશ પૂરા થાય એ ખાઈ નહીં લેવાનું. જાય. હે? વાગે નહીં જોજે બ્લેડ. એટલે નહીં લાગે પણ. એવું હોય. તો જો આમથી તો આપણે તો બદલે હવે હવે ચાલો એ 2 મિનિટ ભીને દૂધ કરી દઈએ બધું જો. તાત્કાલિક ક્યાં ફેવર હમી જોરદાર થઈ બાકી. જો મિત્રો આ પહેલી થઈ ને તો આપણે પહેલી થઈએ આપણે પહેલાં માતાજીને ધરાવશું. કારણ કે પહેલી આપણે નહીં ખાવાની. તો અમારા માતાજીને પહેલાં મૂકવી પડે. આપણે કોઈ બી ખાતા હોય તો પહેલાં આપણે માતાજીને મૂકી દેવાની. જય મારી માવડી. આવી વેફર અમને રોજ ખવડાવજે માં. સાચી વાત. તને કામ મને અમને મળે. ના રે જઈ પહેલાં માં પછી આપણે. જય હો માડી. જમી લેજો માં વેફળ. મિત્રો અત્યારે કેળાની વેફળ બનાવવાનો પ્રોગ્રામ ચાલી રહ્યો. કારણ કે જમી લીધું ચાલે છે. કેળા વેફળ હા. અમારા ઓની તરે હે. એની મમ્મી છોલે હે. હા. કારણ કે શું આના તને છોલી ના રખાય તો કાળું પડી જાય. તો જેમ આમની વઘાર ટ્રાય કરે ને એમ મને છોલે મૂકવાની. એટલે એવી કાઢી ના પડે ને મજા આવે ખરેખર. મસ્ત નહીં બની? સાચી વાત નહીં તો કરી. હે ને, આપણું ઘરનું સારું તેલ. હવે પેલા લોકો તો કેવું તેલ વાપરતા હોય શું ખબર પડે. સાચી વાત. આ તો ખાવાની જ કઈ મજા અલગ આવે ભાઈ. તમારે ખાવી તો આવી જઈયો. કહેતા નહીં ભાઈ. બતાવો કે સારી બની. ખાલી નાનો મિસ કોલ મારજે તમે ખાવીએ ને ચોક્કસ આવજો એમ. એ તો સારું નહીં? ચલો તા હું જવું હવે થોડી ટેસ્ટ કરતા આવું. કારણ કે ટેસ્ટ કરવી પડે. આ તો કેવું મોનથાર બનાવે ને એટલે થોડોક ચાખવું પડે. ચલો હું જતા હું હવે અને થોડુંક ટેસ્ટ કરતા હું. તો આ મસ્ત વેફર થઈ ગયા. ઓકે બંગડી જી લા સમજો અવાજ જો ખાલી આમે શું બધું થાય તો કેટલું થાય લેવાનું? નાખી દે. આવા જો આવની હે ને નાની નાની કાપી નાખી જો. એ ભાઈ હવે આટલી થઈ જવા દો રો શાંતિ રાખ. કારણ કે જો આમાં નાના નાના ટુકડા થઈ ગયા. એક ગણા ડીશ તો લાવો. મરચું નાખીને ખાઈ જો મરચું મીઠું નાખીને ખાતા નહીં અંદર. તો સ્પેશિયલ મિક્સ મત કરી દઈએ. આ મૂકો ને બધું બગડી જવાનું. એ બનાવજો લો. અણી તું સોલ આપણે એવું કર. ના માની શું હાથ લાલ લાલ થઈ જાય. ચમ તમે શું બગાડની મેં વધારે મારા માટે. અહીંયા પછી શું કરી દેવાનું બગાડી? તો કશું બગાડી નહીં ખાવાની છે. અને તું પછી વેફર તરી ચા બનાવી એટલે આપણે ચા ની વેફર ખાઈ લઈએ. હવે જવા દો હવે. તને ખબર આપણે વઘારની ખીચડી ઓછી ભાવે. માતાજીનું પ્રવચન સાંભળવા મને મોડું થઈ ગયું. હા પણ તમારા પ્રભાજન આવડે ને આટલું કામ કરી નાખવાનું જે કરવાનું એ. ખાચે 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 તેલ ખાચે આ ટાપુ ના જાવ જો વળી તેમ જા જાય પણ એ પેટમાં જ જવાનું પાછું તો. બસ ચલો આ બેનને સ્પેશિયલ આપણે ગણેશપુરાથી બોલાયો જુઓ. એ એવડા મસ્ત. પ્રેક્ટિસ જો એમની પ્રેક્ટિસ જુઓ. મસ્ત ને? ગણેશપુરાની લારી હો. કોક દાડા જાવ તો મળજો. આવડી? હા એ બધું ક્યાં પર? સાચું જ છે ને જુઓ હા, ગરમ ગરમ લાગે છે તો મસ્ત પ્રેક્ટિસ હો. એ ઉપર તેલ ઉડે એટલે વાહ ભાઈ વાહ. મસ્ત થાય ને? વાગે નહીં ધ્યાન રાખજે બીજું કાંઈ નહીં. નીચે ચોટી નીચે આ ચોટી જો ઈ ખબર છે. આ ચોટી હાથી લઈ એ બરો. હવે આ ચક્કેથી આને છૂટી પાડ દે. એ પેલું હતું કાચું
જોતી નહીં મીન એમને એમ નાખી દે. ભાઈ ધારી નીચે ઉતર. ગેસ ધીમો રાખો, સ્લો મોશન. બસ શાંતિ, ધીમે ધીમે થવા દો. ચોટા બોલે બધું આ શું કરી પેડાની સાલ બધી તમે જોઈ નહીં પેપર ને તો હજી બીજી વેફર બનાવવાની લે. કાલ બનાને થાક હવે શાંતિ રાખો ચમ થાકી ના જાય 11 વાગે હવે ચાય હજુ હવા દ થયા હે. મારા પરિચય માતાજી કીધું નહીં શું? શું પરીક્ષા આપવાની? તો પર બચ્ચા ને મેલી માનું વાપરવાનું તે તો કામ કરતા કરતા સંભળાય કે એમાં જોવાનું ના હોય. કાલ બનાવીશ તો બપોર તો વાંધો નહીં, કાલ બનાવજો હાલો. પછી હવે વેફરના થોડીક ચા ખાઈ લઈએ આપણે. મસ્ત ગરમા ગરમ વેફર અને ચા મસ્ત જોરદાર બની બાકી એકદમ કડક ચા અને વેફર આપણે કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છે મારીને શંડીની. તો મેં અત્યારે ચા પી લઈએ, કારણ કે હવે આ લોકો વેફર બનાવવા ના પડે કે એમના માતાજીનો પ્રવચન અમારું હોય ને એટલે અત્યારે ના પડે હે. વાંધો નહીં, હવે કાલ તમે બપોરે કામ બામ પતાવીને એટલે વેફર મસ્ત બનાવી દઈએ. ચલો મિત્રો, ચા ને વેફર અપાસ નહીં હો, આ તો ખાલી બનાવી એટલે ખાવી પડે. જુઓ કેવી બની વાંચો તો બહુ મસ્ત, મને તો બહુ જ લાગે. એટલે બને તમે બી કહેજો ફ્રેન્ડ, કોમેન્ટમાં જરૂર લખજો મારે કે અમારી વેફર કેવી બની છે. બરાબર, આ તો અમારી બેને મોકલાયા હતા કાચા કેળા, એટલે એની બનાવી છે અમે, વેચાતા નહીં લાયા. હા પહેલી વાર બનાવ્યો પહેલી વાર બનાવી છે પણ સારી બનાવી છે. તે બનાવી? તે બનાવી? ના તમે બનાવો મેં નહીં બનાવી કોને બનાવી? મેં તમે બસ મેં તમે જઈ ને મેં તમે મેં બનાવી તમે કોને બનાવી એટલે વાંધો નહીં. ચલો ચા બે ખાઈ લો, કાલ પછી હે ને કામ બતાવીને એટલું બતાવી દેજો. બરાબર, ચાર વેફર આપણે ખાઈ લઈએ. તમારે જે પીવું આવી જાઓ. ચલો ચા પી લઈએ ભાઈ. ગુડ નાઇટ, જય માતાજી, જય દ્વારકાધીશ, જય કુળદેવીમાં, જય રામવાળી રામ, જય માં ખુખાર મેરડી. તો મિત્રો અમારો બ્લોગ કેવો લાગ્યો જરૂરથી લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ગુડ નાઇટ, જય